નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે ગુજરાત બાર એસોસિએશનની યોજાશે ચૂંટણી અને હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં યોજાશે ચૂંટણી। બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો થયો। 4 શહેરોમાં હિંસા અને તોડફોડ આગ ચંપી થઈ। જજોની છગ્ગા મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે, સીજીઆઈનું નિવેદન। કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાં ₹18 કરોડની ચોરી, 5 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી। સ્ટેચ્યુ ઓફ યુનિટીને ડિઝાઇન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષની વયે નિધન। શિવાજી, ગાંધીજી અને ડોક્ટર આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ બનાવી। ઓમાન સાથે દ્વિપક્ષીય વેપાર રોકાણના ઐતિહાસિક નિર્ણયના પડઘા દાયકાઓ સુધી સંભળાશે, મોદીનું નિવેદન આવ્યું સામે। પાકિસ્તાની ઇન્ટરનેશનલ ફજેતી, સાઉદી અરેબિયાએ 56,000 ભિખારીઓને તગેડી મૂક્યા। પાકિસ્તાન ચીનની ભૂમિકા મોટો પડકાર, બાંગ્લાદેશ સંકટ પર સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા। સુરતના ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માંગ્યો રિપોર્ટ। શિવ રેસિડેન્સીમાં તંત્રની તાબડતોબ કામગીરી। ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્યો હલ્લાબોલ। લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી માહિતી। છોટાઉદેપુરમાં 45 ગામોના ખેડૂતો પરેશાન થયા। ચેકિંગ માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓની સ્થાનિકોએ ઘેરીને કરી ફરિયાદ। 2040 સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને 20 લાખ થઈ શકે છે। કેન્સરની બાબતમાં ચીન, અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે। પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત થયા। પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચંડ લહેર, સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અપક્ષ કરતા પણ પાછળ રહી ગયું। હિજાબ વિવાદ વચ્ચે અચાનક સીએમ નીતિશ કુમારની સુરક્ષા વધારવામાં આવી, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી। હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં, કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, કાલે વિધાનસભામાં ચર્ચા થશે। રાજસ્થાનના ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ બહેન વિવાદમાં આવ્યા, સુપ્રીમ કોર્ટે પહોંચ્યો કેસ। ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત। હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા રાહવીરને મળશે ₹25,000નું ઇનામ, નીતિન ગડકરીની મોટી જાહેરાત કરવામાં આવી। પીયુસી નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને 10,000ની સહાય આપવામાં આવશે। દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા। જીએસઆરટીસીની નવી પહેલ કરવામાં આવી, હવે એસટી બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, કરી શકશો ઓર્ડર। મુંબઈ જતી ટ્રેનોમાં પૈડા ધીમા પડશે, રેલવેનું 30 દિવસનું મેગા ઓપરેશન, ટ્રેનોને શેડ્યુલ ખોરવાશે। અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું વિકસિત ભારત રામજી બિલ। ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ વ્યાપી, અખબારની ઓફિસમાં આગ ચંપી થઈ અને દેશભરમાં હિંસા ભડકી। મહારાષ્ટ્રના મંત્રીએ એવી રમત રમી કે રાજીનામું આપતાની સાથે જ ડેપ્યુટી સીએમ પવાર સીએમ પાસે દોડી ગયા। ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે બ્રિક્સના નેતાની નેતૃત્વની ભારતે સંભાળી કમાન, હવે અમેરિકાની ઊંઘ થશે હરામ। રાજકોટ જિલ્લામાં ગાંજાની ખેતી ઝડપાઈ, એસઓજીની મોટી કાર્યવાહી, એક આરોપી સાથે 10.65 લાખનો મુદ્દામાલ પકડાયો। પંજાબ સ્થાનિક ચૂંટણીઓમાં પરિણામો જાહેર કરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીએ 218 બેઠકો જીતી, ભાજપના સુપડા સાફ અને કોંગ્રેસે મળી 1 બેઠક। સુરતમાં એક સાથે 400 પરિવારો બેઘર થયા, સપનાથી બનાવેલા ઘરની સામે ઊભા રહીને ચોધાર આંસુએ રડી પડ્યા। ભારે વિરોધ વચ્ચે લોકસભામાંથી પસાર થયું રામજી બિલ, વિપક્ષે શિવરાજસિંહ પર હવે ફેંક્યા કાગળના ટુકડા। 8મો પગાર પંચમાં HRAમાં થઈ શકે છે મોટું નુકસાન, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા સામે। બનાસકાંઠામાં પાડલિયાના આદિવાસીઓને મળવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, જિજ્ઞેશ મેવાણીના જોવા મળ્યા આક્રમક અંદાજમાં। મિશન 2027માં લાગ્યું છે આમ આદમી પાર્ટીનું ઓપરેશન જાડુ અને ગુજરાતમાં બીજેપી કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો। મોબાઈલ યુઝર્સને ઝટકો લાગશે, મોંઘા થઈ જશે રિચાર્જ પ્લાન, 16 થી 20% થઈ શકે છે વધારો।
દિલ્હીથી મુંબઈ સુધીની સફર હજુ સુધી અધૂરી છે અને હવે એક્સપ્રેસ વેના પ્રોજેક્ટમાં બીજા 4 વર્ષ લાગશે. નીતિન ગડકરીનો મોટો ખુલાસો. ચૈતર વસાવાએ કહ્યું કે ગુજરાત સરકારના કોઈ પણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક પણ ઇંચ જમીન નહીં આપે. એઆઈ ગાડી કરશે હાઈવેની દેખરેખ. ખાડાનો ફોટો સીધો ગડકરીના સુધી પહોંચી જશે અને નવી નીતિ જલ્દી લાગુ થશે. હરિયાણામાં ભાજપ સરકાર પર સંકટ. કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ. કાલે વિધાનસભામાં ચર્ચા થશે. પ્રેમ મોદી અને ઓમાનથી સ્વદેશ જવા રવાના થયા. નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર હાથ જોડીને વિદાય આપી. ઈડરમાં એસીબીનો મોટો સપાટો. ભાજપ યુવા મોરચાના આગેવાન અને મહિલા કર્મચારીએ ₹1.25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાન ભૂલી ગયા. પત્રકારોના માઇકને ઠૂંઠા કહેતા મીડિયા વર્ગમાં રોષની લાગણી ફેલાય. સાબરકાંઠામાં એસીબીના મહિલા અને પીઆઈ અને અધિકારીઓ કરી ટકોર. કહ્યું કે સુધરી જજો, બધાની બૂમો અમારા સુધી આવે છે. મામેરામાં લેતી દેતી બંધ થશે. કચ્છના માછાયા આહિર સમાજે ખર્ચા કરાવતા રિવાજોને તિલાંજલિ આપી. રાજકોટમાં દારૂ પકડવાનો સિલસિલો યથાવત. વધુ એક ટ્રકમાંથી નીકળી ઇંગ્લિશ દારૂની બોટલો. 2ની ધરપકડ કરવામાં આવી. ગ્રાહકો બેંક ખાતાથી 35,000થી વધુ ઉપાડી નહીં શકે. રિઝર્વ બેંકે કોઓપરેટિવ અર્બન બેંક પર મૂક્યો પ્રતિબંધ. પ્રધાનમંત્રી કિસાન યોજના પર મોટું અપડેટ. ₹6,000ના 12,000 થશે કે નહીં? સરકારે સંસદમાં આપી દીધો સ્પષ્ટ જવાબ. નહીં મળે ₹12,000. સૌરવ ગાંગુલીને 50 કરોડનો માનહાનિનો દાવો. લેક સ્ટેડિયમની ઘટનામાં ફસાવવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો. ટીએમસી સાંસદોએ ધાબળા ઓઢીને રાતભર ધરણા કર્યા. ઓબાળા વચ્ચે જી રામજી બિલ રાજ્યસભામાં પસાર થયું. બાંગ્લાદેશમાં સ્થિતિ થઈ આઉટ ઓફ કંટ્રોલ. ભારત વિરોધી પ્રદર્શન. આવામી લીગના કાર્યકરો પર હવે થયો હુમલો. કિંજલ દેવીની સગાઈનો વિવાદ સામે આવ્યો. પવન જોશીએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદીઓ માટે ખુશ ખબર આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરી વ્યાજ માફી યોજના. 2025-26 પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં મળી શકે છે 100% સુધીની રાહત. પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીના ભાવમાં તેજી. અમરેલી યાર્ડમાં એક જ દિવસે અનેક પાકોની મજબૂત આવક થઈ. ઉસ્માન હાદીના મોતે બાંગ્લાદેશને ફરી સળગાવ્યું. ઢાકામાં હિંસક વિરોધ પ્રદર્શન. રસ્તાઓ પર અંધાધૂંધી ફેલાય. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સના પૂર્વ કર્મચારીઓ માટે મોટા સમાચાર. ઈડી આપશે ₹311 કરોડ. દાંતા પ્રાંત કચેરી ખાતે ફોરેસ્ટ પર એફઆઈઆરની માંગ સાથે ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સહિત લોકોનું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. નાગરિકોની સુખાકારી તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિલોમીટર પદયાત્રા કરશે. હિજાબ વિવાદની આગ બિહારથી મહારાષ્ટ્ર સુધી ફેલાય. નીતિશકુમાર વિરુદ્ધ અલ્પસંખ્યક પંચમાં ફરિયાદ. માફીની કરાય માંગ. ઝારખંડ પહેલા જ પહેલી વાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું બન્યું ચેમ્પિયન. ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઇતિહાસ. બાંગ્લાદેશ સરકાર પર દબાણ વધ્યું. ભારત સાથે તાત્કાલિક સંપર્ક સાધવા ઇન્કલાબ મંચની માંગ કરવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકામાં વિકાસ કાર્યોને લઈને વિવાદ સર્જાયો. સત્તા વિપક્ષ એક સાથે પ્રમુખ સામે મેદાને પડ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.